સો ચીપ જગ્યા, આવી જગ્યાએ શું લઈ આવતો હોઈશ? 5 સ્ટાર હોટલ સિવાય મને મળવાનો બોલાવતો આજ પછી. ચીપ તો છે યાર, બટ શું કરીએ, અત્યારે મારા ચા પીવાની બહુ તલપ લાગી હતી અને હાલ તમને બધાને કહેવાનું છે કે હું મર્સી બુક કરાવું છું. બેન્ઝ એકચ્યુઅલી હું લક્ઝરિયસ લાઈફ લાગે ને થોડીક મને. મારે તો લેવી આર ઘરે દેવા આવે તો લે અહીંયા. અરે રે કાલે ગયો તો ભરૂચ બાજુ આટો મારવા, બરાબર. મેં એનો શોરૂમ જોઈ ગયો, મેં કીધું સ્કોર્પિયો તો લેવો તો કાલે સ્કોર્પિયો લઈ આવ્યો યાર. પણ એવું થોડી લે મોટા, આપણું લેવલ તો જોતું. અરે આપણું લેવલ તો ઊંચું જ છે. ડિફેન્ડર આપણે હારી લાગે. હા તો હવે વેઇટ એન્ડ વોચ આવે તો જ આવે. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો ભાઈ. તો વાંધો નહીં. તમે બધા હું યાર આવી એક એક ગાડીઓની વાતો કરો. કાલે એક ડીલ કરી આવ્યું ફેરારી વાળા વાત કરી છે. હવે રાજકોટમાં ફેરારી નો શોરૂમ આપણો હોય છે. આપણે ફેરારી કહું છું એ બધું જવા દો. ઓસ્ટ્રેલિયાનો ભાવ કઢાયો. मतलब वो अलग ही लेवल का बंदा था. सोशल मीडिया इन्फ्लुएंसरिंग उसने सिखाया है बंदों को. ખરીદી લઈ આખો હા કર, ફોન કર. સર તમારે અહીંયા એમને નહીં બેસી શકાય, મિનિમમ 99 નો કઈક ઓર્ડર કરો. અરે ઓર્ડર કરી જ દે ને. હા બધા સ્કોર્પિયો ની એવા વાળા રહ્યા, હમણાં ખવડાવશે. જો તો એક કામ કરો, એક કોમ્બો લઈ લ્યો અને એક ઓલું લઈ લ્યો અને બિલ લે. એક કામ કરો, તમે તમારી રીતે મજા આવી લઈ લ્યો, હું બાથરૂમ જતો આવું. ગાડી